મેડમ જો ઉખણ મારો કરીને બેઠા. આ છે સીતાફળ ને મને બહુ ભાવે સીતાફળ. હાઈ જે લીધા તો એ આ તો બહુ મીઠા મીઠા કોક લ્યો તો ખાવ તો ખબર પડે ને. કેળા ને સફરજન ને ચીકુ, કેળા ને સફરજન ને કઈક નવા ફ્રૂટ એ ખાવા જોઈએ ને. આ મારા ફેવરિટ ફ્રૂટ છે. પેટ ન ભરાય. આ 2 કિલો ખાઈ જાય ને તો પેટ ન ભરાય. અને ચગરી ચગરી ને એલા દાંતવી ના હોય ને એક ચણિયા બોલ અને એક આ સીતાફળ એને છે ને આ તો મીઠા કેવા મીઠા હતા કયો. બહુ એકલા મીઠા હતા ને સરસ હતા. સીતાફળ લીધા કાલે 2 કિલો લીધા તેમાં કિલો એક માથે તો ખાઈ ગયા. બિચારો હારો હતો. ઈ કે બેન થોડાક છે તે કે સસ્તા લઈ આવો. તાર ભાઈજી ભાવ હાલતો હોય ને લે સસ્તા નથી જોતા મારે થોડા હોય જાજા હોય ને. અમાર ચાપલા બારોબાર બેહી ગયા થઈ ગયા ભૂખા. આ એક ઘૂમરે ચડીશ તો હવે રોટલી અને બેને ચૂરી અને ખવડાવી દઉં. પછી અમારો નાસ્તો ચા મુકાઈ ગયો. એક કામ સવારના પોરની અંદર છે ને 5 વાગ્યાની મને ઉઠાડે. 4:45 ની 5 તમે ખોટા કેમ બોલ્યા હતા? 4:45 થયા હતા. 4:05 નું ખાવ તો 4:05 ઉઠ ને નકર તો પાછી તું કે હા કરીને પાછી હોઈ જા. 4:05 માં 5 મિનિટ ની મેં જોયું તો મોબાઈલ માં. 4:05 માં 5 મિનિટ ની વાર હતી ને તઈ મને કે ઉઠી જાજો મોડું થાય 5 થઈ ગયા. આપણે 5-10 મિનિટ તો ખોટું બોલવું પડે ને. સવારમાં ઉઠીને 5-10 મિનિટ પથારીમાં કાઢવાની. પછી 5-10 મિનિટ આમાં પાછું થવાનું. પછી કામે વરગવાનું. પ્રેમાનંદજી હમણાં બહુ બીમાર છે. ઈ પણ વિડીયો આમાં જોયેલ તો મેં. પ્રેમાનંદજી મહારાજ એ બિચારાને થોડીક તકલીફ છે. બહુ તકલીફ છે. સ્વાસ્થ્ય સારું થઈ જાય બસ અમારી પ્રાર્થના છે આવા સંતો રે. આ પૃથ્વી પર આવા મહાન સંતો આપણી કઈ જરૂર નથી. હા આપણે ગમે તે વિકેટ ઉપાડી લઈએ તો આપણે બધું કામકાજ કરી લીધું. એના પ્રવચનો સાંભળી લાખો માણસ સુધરે. આવા સંતોને આપણી જીવનદાન આપણું જીવનદાન અમારું જીવનદાન એને આપ્યું. કોઈને મળતું નથી કોઈનું કોઈને. પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એની હેલ્થ સુધરી જાય. જ્યાં સુધી આયુષ્ય ઈશ્વર આપે એને ત્યાં સુધી નિરોગી આપે. બિચારાને 2 કિડની કેટલા વર્ષથી ખરાબ છે પણ એને તો સાક્ષાત ભગવાનનો પરચો છે. નહીતર આવી રીતે કોઈ જીવિત ન શકે. તો આવજો મિત્રો. આપણા બધા વતી પ્રેમાનંદજી મહારાજ ના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના. સીતારામ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સીતારામ બધાને. સવારના વાગી ગયા 6 અને નવરી થઈ ગઈ. આજે ઉઠીને પેલો મોબાઈલ ના લીધો. ફ્રેશ થઈ રોટલીનો પીંડો કરી લીધો થપ્પો. 2 જણા છીએ એટલે હવે અમે ને પશુ પક્ષીને 2 માણસ તો રોટલી થઈ ગઈ. અને બધાને સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઉઠી અને કાયમ વિચારવાનું કે આજ બપોરે કેવાનું શાક કરવું, આજે બપોરે હું જમશું, સાંજે હું જમશું. સ્ત્રીઓની લાઈફ જે છે ને મને લાગે કોઠિયું ભરાઈ જાય પણ માણસોના પેટ ભરાતા નથી. ઓલા કે ને કે રાજાના ભંડાર ખૂટી જાય છે. ખાઈને મનુષ્યના જીવનની અંદર સૌથી વધારે શોખ હોય ને બધાને તો ભોજનનો છે. સંસ્કૃતની અંદર છે ને આપણે યાદ નથી. નહીંતર અમારે એક સરસ મજાની સૂક્તિ છે કે મનુષ્યએ દિવસની અંદર કેટલી વાર જમવું અને કેટલી વાર જમવાથી શું થાય. તો એના ફાયદાઓ હું તમને નિરાતે બેસીને કહીશ. પણ આપણે એની વાત તો ચોક્કસ કરશું જ. કેટલી વાર જમવું જોઈએ આરોગ્ય શાસ્ત્ર આપણું કહે છે. પણ આપણે તો હદ વટાવી દીધી છે ખાવામાં. આવ્યો માલ ને નાખો વખારમાં. વખાર ભરાતી જ નથી. કોઠિયું ભરાઈ જાય. રાજાના ભંડાર આખા પેલાના સમયમાં જે છે ને રાજાને કર દેવો પડતો અનાજમાંથી. એટલે એના કોઠારો ભરાઈ જાય. પણ આપણી આ કોઠી જે છે એ ભરીએ ને ખાલી કુદરતની રચના જુઓ કેવું નાખીએ તાજું. એવું જ પાછું જે છે એ પેટ ખાલી. તો સવારમાં કઈ ધંધો નથી મારે ઉઠીને આવા વિચાર આવે કે માણસને જીવનની અંદર કેટલી હદે ખાવાનું ને જરૂરી છે. જીવનમાં આપણે કમાઈએ છીએ શું કામ? ખાવા માટે જ. અને હાથે સાથે અત્યારે આપણા હાથમાં છે
તો ખાઈ લ્યો, પછી થાળીમાં આવશે એ ખાવાનું રહેશે. તો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ. બેહી ગઈ થોડીક વાર કામ કરીને પાછું કામ એક યાદ આવે. થઈ ગયા 6:45 અને હજી આવ્યો નથી. આવે ને તો પછી ચા મૂકું. ચા છે ને ઠરેલો ના પાવે જરાય, એટલે હવે 2 રકાબી ચા કરવો હોય નાસ્તો કરવાનો. આપણે વાત કરતા હતા ભોજનની, કે ભોજન આપણા ચરક સંહિતાની અંદર આપણું આરોગ્ય સારું રહે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. કરોડોની સંપત્તિ હોય, ધન દોલત હોય, કંચન મહેલ હોય, ગાડી બંગલા હોય, પણ તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. આપણે માથું દુખતું હોય ને કોઈ એમ કે હાલો ફરવા, તો આપણે જાવું નહીં જઈએ. એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા, પણ સુખી કઈ રીતે રહી શકીએ? ચરક સંહિતાની અંદર ચરક ઋષિએ દવાઓની 2000 દવાઓના વર્ણન કર્યા છે. એણે ચરક સંહિતા ગ્રંથ લખ્યો ને, એમાં 8 પ્રકરણ છે. અલગ અલગ પ્રકરણની અંદર આપણું અલગ અલગ આરોગ્યને લઈને કઈ રીતે ધ્યાન રાખવું ને એ બાબત આપેલી છે. અને એનો એક સરસ મજાનો શ્લોક છે કે સંસ્કૃતની અંદર એકવાર ભુક્તમ આરોગ્ય સંપદમ. જે માણસ એકવાર જમે છે ને એનું આરોગ્ય બહુ સારું રહે છે. એક જ વાર જમવાનું, પછી તમારો સમય નક્કી કરી લેવાનો, સાંજે નહીં, સવારે 8 વાગે, 10 વાગે, 12 વાગે, કોઈ પણ એક સમય નક્કી કરવાનો. એકવાર ભોજનમ આરોગ્ય સંપદમ, દ્વિવાર ભુક્તમ શક્તિવર્ધકમ બલવર્ધકમ. 2 વાર ભોજન જે છે ને કોને લેવું જોઈએ? તો કે નાની જે પેઢી છે ને, નાના બાળકો, પછી જે કામ કરે છે, સખત પરિશ્રમ કરે છે, એણે 2 વખત ભોજન લેવાનું. ત્રિભુક્તમ શું છે? મારકમ. 3 વાર ભુક્તમ મારકમ, એટલે 3 વાર ભુક્તમ જે છે ને, 3 વાર જમીએ ને તો આપણે બીમાર પડીએ, આપણું આરોગ્ય બગડે. આખી જાતો ઉઠીને નવરી નથી હો તારી યાર. મારે ચાપલીને એમ કે મારી યાર વાતું કરે, એકલી મોબાઈલમાં વાતું કરમાં. તો 3 વાર જમવું ને એટલે તમારું મારકમ, એટલે મૃત્યુ પામનાર બને. હવે આપણે વિચારવાનું કે આપણે કેટલી વાર ભોજન લઈએ છીએ. સવારમાં નાસ્તો કરીએ, ન નાસ્તો કર્યો હોય તો આચો ડીચો, આ ફેક્ટરી, આ મશીન છે આ પેટની અંદર નાખીએ જ રાખીએ, જી ને તી નાખીએ. કોઈ પેલી આપણે કહીએ ને કે કોઈ આપણા પેટની આપણે એક વખાર બનાવી દીધી છે. ચરક સંહિતામાંની અંદર સરસ મજાનો આપણે શ્લોકને ધ્યાનમાં રાખીએ ને તો 2 વખત જમવું જોઈએ, 3 વખત નહીં. પણ હું ક્યારેક 3 વખત જમી લઉં છું. સાંજે હમણાં મેં મૂકી દીધું, સાંજે જમતી જ નથી. 2 વખત સવારમાં નાસ્તો કરું, બપોરે જમું, પછી સાંજે ન જમું તો સાંજે શું કરવાનું? તો કે કંઈ એકાદું ફ્રૂટ ખાઈ લેવાનું, વાટકી એક દૂધ હોય તો દૂધ પી લેવાનું, નહીતર નહીં જમવાનું નહીં. આપણા અમુક ઉંમર પછી છે ને આપણે છોડી દેવું પડે. ને નાના બાળકો છે જેની ઉંમર 35 વર્ષ સુધી છે, એને તો કામ કરવાનું છે, સખત પરિશ્રમ કરવાનો છે, અને એને ભૂખ લાગે એટલે એને 3 વાર જમવાનું છે. પછી આપણે ઓલું મોઢામાં નાખ્યું ને આ મોઢામાં નાખ્યું ને પાણીપુરી ખાધી ને એકાદું પકોડું ખાઈ લીધું ને બહારથી પીઝાને કટકો ખાઈ લીધો ને છોકરાએ પેલી મેગી બનાવીને વૈધી છે તો હવે ખૂટતી નથી, ચાલો દાબી જવા. બધું જે છે ને આપણે તકલીફ આપનારું છે. ને બધી બીમારી તમને સાચું કહું ને તો રાત્રિના સમય દરમિયાન તમે ક્યારેક અનુભવ કરજો. ખાસ આજે જોજો તમે કે આપણે સૌથી વધારે આપણી હેલ્થ બગડે છે ક્યારે ખબર? રાત્રિએ ઉઠ્યા હોય ને તો રાત્રિના સમય દરમિયાન આપણે અપચો થાય, ઝાડા ઉલટી થાય. રાત્રિના સમય દરમિયાન જે છે પેરેલાઇઝ, સૌથી વધારે પેરેલાઇઝ લોકો રાત્રિના સમય દરમિયાન થાય છે. કારણ કે જમી અને કોઈ પણ પ્રકારના હલનચલન કે પરિશ્રમ વિના આપણે સીધા સૂઈ જતા હોઈએ એટલે ખોરાકને પચવામાં તકલીફ થાય, અને સૂતા જે છે એ આપણે ખબર ન હોય ને પેરેલાઇઝ થઈ ગયો હોય. એટલે બહુ ભોજન જે છે ને એ બહુ મહત્વ ધરાવે છે, બહુ જ મહત્વ ધરાવે છે. અને ભોજનની માત્રા જેમ તમે વિચારીને લ્યો ને, કે જમવામાં વિચાર કરવાનો, પણ આપણા શરીરને જેટલું જોઈએ એટલું આપો, ભરી ના દ્યો. આ વખાર નથી. વખારની જેમ ભરશો તો આપણે જેમ ડોલ ભરાઈ જાય અને પછી પાણી નાખીએ તો છલકાઈ જાય, એમ છલકાવાનું જ છે, અને એના ફળ આપણે પછી ભોગવવા માટે તૈયાર જ રહેવાનું. એટલે આજ મેં તમને આરોગ્યની વાત કીધી. આખો ચરક સંહિતા ગ્રંથ છે ને એ જો તમને ગુજરાતીની અંદર ક્યાંય મળે ને તો જેને હેલ્થ ઉપર વધારે, મારા જેમ જો હું છે ને મારા લુક ઉપર ધ્યાન નથી આપતી કે
આ વાળ સફેદ છે, ચાલ અઠવાડિયે ને અઠવાડિયે પીછડો મારી લો. મેં 4 ચોપડી ફેલ ને એવા જોયા છે કે આખો દી ઘરે બેઠી હોય, આખો દી ક્યાંય બહાર ન નીકળે, ક્યાંય જવાનું ન હોય, પણ એ બધાય વાળ માથાના સફેદ હોય ને તો એનો એક સફેદ દેખાતો ન હોય, આખો દી પીછડો લઈને જ બેઠી હોય. અઠવાડિયે 10 દીએ 15 દીએ બ્યુટી પાર્લરની અંદર જાય, એકદમ આમ 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 એના બાહ્ય દેખાવ ઉપર પણ અંદરથી શરીર છે ને ભાંગેલું હોય. અંદરના શરીરને સાચવવાનું છે. અમારી એક દાઢ હલે છે ને, ખાલી દાઢ તો આપણે મજા નથી આવતી, જમવાની મજા નથી આવતી. આપણા આખા દાંત ફિટ તમે કરાવો ને તો દાંત પ્લાન્ટ કરાવીએ તો 2.5 લાખથી લઈને 10 લાખ સુધીના દાંત થાય છે. વિચારો, ઈશ્વરે આપણને કેવો અનમોલ દેહ આપ્યો છે, સરસ આંખ, સરસ કાન, સરસ આ દેહ, બધું સરસ આપ્યું છે. એને જાળવવું બહુ જરૂરી છે. આપણે એની કિંમત એ વયું જાય ને, બગડે ને પછી સમજાયા છે. દાંત હલે છે ને એટલે મને ખબર પડે કે એક એક વસ્તુ ઈશ્વરે કેટલી મહત્વની આપી છે. અને બધું આપણું શરીર જે છે ને એ આપણા ખોરાક સાથે જોડાયેલું છે. ઓલું કહે છે ને કે પેટ સફા તો રોગ દફા. પેટ સરસ સાફ હોય ને તો રોગ બધા એની મેળે વયા જાય. પણ પેટને સાફ આપણે રહેવા ક્યાં દઈએ છીએ? આખો દિવસ ડૂચા ભરાવ 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 ભરાવ. એક કબાટ હોય ને એની અંદર કપડાં ના હમાય એટલા નાખી રાખીએ, કબાટ છલકાય ના અસ્તવ્યસ્ત થઈ જાય. એમ આપણે આપણા જીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. તો હાલો, આવજો બધાય. સીતારામ. આગળ વિડિયાની અંદર બન્યા રહેજો.